હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા કાચી કેરીનું વઘારિયું બનાવીશ, જેને આપણે ઇન્સ્ટન્ટ અથાણું પણ કહી શકીએ। અત્યારે ઉનાળાની ગરમીમાં કેરીની શરૂઆત પણ થઈ ગઈ છે, તો શરૂઆતમાં કાચી કેરી આવતી હોય છે, તો એમાંથી હું અહીંયા વઘારિયું બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરીશ। જો તમે એકવાર બનાવ્યું ટેસ્ટ કરશો તો જો તમારી બનાવેલી રોટલી હશે એ પણ ઓછી પડશે, એવું ટેસ્ટી બને છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। વઘારિયું બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની કેરી લઈ લીધી છે અને વજનમાં જોવા જઈએ તો 300 ગ્રામ જેવી કેરી છે। કેરી થોડી એવી કઠણ લેવાની, એ પણ ખાસ ધ્યાન રાખવાનું, વધારે કુમળી હોય એવી આપણે કેરી નથી લેવાની। તો કેરીને મેં સરસ એવી ધોઈ સાફ કરી દીધી છે। તો હવે કેરીની છાલનો ભાગ છે એ આપણે દૂર કરી દઈશું। તો આ રીતે ડીટાનો ભાગ કાપી અને જે છાલ છે એને છાલ ઉતારવાનું જે ચાકુ આવે છે એનાથી હું અહીંયા ઝટપટ એવી છાલનો ભાગ દૂર કરી અને બંને કેરી હું રેડી કરી દઈશ। તો એકદમ કડક અને કઠણ કેરી હોય તો એનું અથાણું કે વઘારિયું આપણે બનાવીએ તો એ લાંબો સમય સુધી આપણે સાચવી શકાય છે, જરાય પણ બગડતું નથી। કુમળી કેરી હોય તો એ કેરીનું અથાણું હોય છે એ વધારે સમય રહેતું નથી। આ રીતે બંને કેરીની છાલ ઉતારી દીધી છે અને આ રીતે મોટા એવા રફલી પહેલાં તો આપણે ટુકડા કરી દઈશું અને આ રીતે હવે ઝીણી ઝીણી અને આપણે સમારી દઈશું। જે રીતેના તમારે ટુકડા મોટા કે નાના રાખવા હોય એ રીતે તમે રાખી શકો છો, પરંતુ હું અહીંયા થોડા એવા નાના ટુકડા રાખી દઈ છું। તો આ રીતે કાચી કેરીમાંથી મેં અહીંયા 3 અલગ અલગ કચુંબર પણ બનાવ્યા છે, તો એની રેસીપી પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે। તો એકવાર ચોક્કસથી તમે પણ એ ટ્રાય કરજો। તો આ રીતે મેં બધી જ કેરી સરસ એવી ઝીણી ઝીણી એવી સમારી દીધી છે। તો એને હવે આપણે વઘાર કરવાનો છે। તો મેં અહીંયા ગેસ પર કઢાઈ રાખી અને 3 ટેબલસ્પૂન તેલ એડ કરી દીધું છે અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે જીરાનો વઘાર કરીશું। ચપટી જેવી હિંગ એડ કરી અને 2 તજના ટુકડા આપણે અંદર એડ કરીશું। આ રીતે તજના ટુકડા તમે એડ કરશો તો ટેસ્ટ પણ સરસ એવો આવે છે અને ફ્લેવર પણ સરસ એવી આવે છે। તો આ રીતે બધા જ કેરીના ટુકડા છે એ અંદર એડ કરી અને તેલમાં સરસ એવા મિક્સ કરીશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખવાની છે અને કેરીને થોડી એવી આપણે સાતળવાની છે, વધારે પડતી નથી સાતળવાની। થોડી એવી સોફ્ટ થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું અને સાતળી દઈશું। તો આ રીતે એકવાર બનાવી અને ડબ્બામાં ભરી અને ફ્રીજમાં પણ રાખી દો તો પણ જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે રોટલી સાથે શાકની પણ જરૂર ન પડે અને ખાઈ શકો છો। તો થોડી એવી કેરી આપણી સાંતળી દીધી છે, તો એમાં ½ ટેબલસ્પૂન જેવી હળદર પાવડર એડ કરીશું અને ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દેવાનું। અને મેં અહીંયા એક બાઉલમાં ગોળ લઈ લીધો છે, ગોળ થોડો એવો ઝીણો સમારીને લીધો છે। તો 300 ગ્રામ જેવી કેરી હતી એટલે મેં અહીંયા 120 ગ્રામ જેવો ગોળ લીધો છે અને આપણે તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે એટલે એ કેરી વધારે પડતી ખાટી પણ નથી હોતી, એટલે તમે ટેસ્ટ કરીને પણ જો વધારે ખાટું લાગે તો પાછળથી પણ ગોળ એડ કરી શકો છો અને ગોળની જગ્યાએ તમે ખાંડ કે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો। ગોળ એડ કરી અને આ રીતે બધું સરસ એવું આપણે મિક્સ કરી દઈશું। તમે જેવો ગોળ એડ કરશો અને આ રીતે મિક્સ કરશો એટલે તમે જોઈ શકો છો કે બધું જ ગોળનું પાણી થઈ ગયું છે અને રસો પણ સરસ એવો આ રીતે થઈ ગયો છે। તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર મિક્સ કરતા રહેવાનું અને બધો જ ગોળ પીગળી જાય ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો કે બધો જ ગોળ સરસ એવો પીગળી ગયો છે। તો હવે આ બધો જ ગોળ પીગળી જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખી અને 5 મિનિટ માટે એને રસો થોડો જાડો થાય અને ગોળનું પાણી થોડું એવું બળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં 5 મિનિટ માટે થવા દીધું અને રસો પણ સરસ એવો જાડો થઈ ગયો છે। અને ખાસ ધ્યાન રાખવું કે રસો વધારે પડતો આપણે બાળવાનો નથી, થોડો એવો રસો અંદર રાખવાનો છે। રસો હશે તો તમને ખાવાની પણ રોટલી સાથે ખૂબ જ એવી મજા આવશે। આ રીતે 1-2 કેરીના ટુકડા ચેક કરી લેવાના। કેરી સરસ એવી કૂક થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। તો સરસ એવો જાડો રસો થઈ ગયો છે, કેરી પણ કૂક થઈ ગઈ છે, તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ જે કેરીને આપણે વઘારી છે એને આપણે નીચે ઉતારી અને નોર્મલ ગરમ રહે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું। તો વધારે પડતું આપણે ઠંડુ નથી કરવાનું, થોડું એવું નોર્મલ એવું ગરમ હોય ત્યારે આપણે એમાં મસાલા કરવાના છે।
તો હવે થોડું એવું ગરમ છે તો એમાં આપણે મસાલા કરીશું. તો 1 ટેબલસ્પૂન મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે રેગ્યુલર તીખું મરચું પણ લઈ શકો છો. 1/2 ટેબલસ્પૂન મેં અહીંયા વરિયાળીનો પાવડર લીધો છે. ચપટી જેવો કાળા મરીનો પાવડર આપણે અંદર એડ કરીશું અને મેં અહીંયા 1/2 ટેબલસ્પૂન જેવા મગજતરીના બી લઈ લીધા છે, એ પણ આપણે અંદર એડ કરીશું. આ બધું એડ કરશો એટલે ટેસ્ટ એકદમ અલગ જ લાગશે, સરસ એવો લાગશે. તો બધું જ આ રીતે મિક્સ કરી અને આપણે એને સરસ એવું મિક્સ કરી દઈશું. હવે આપણે આને કંઈ કૂક નથી કરવાનું. અત્યારે થોડું એવું ગરમ જ છે એટલે એમાં બધા જ મસાલા સરસ એવા કૂક થઈ જશે અને મિક્સ થઈ જશે. તો આ રીતે બધા જ મસાલા આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે એને કૂક નથી કરવાનું. આ રીતે થોડું ગરમ હશે એટલે બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ જશે. જો તમારે વધારે તીખું રાખવું હોય તો લાલ મરચું પાવડર તમે વધારે એડ કરી શકો છો. મેં અહીંયા નોર્મલ એવું તીખું રાખ્યું છે એટલે કલર પણ થોડો એવો ઓછો આવે છે. અને જો તમે મરચું પાવડર વધારે એડ કરશો તો કલર પણ સરસ આવશે. એકવાર બનાવી અને વારંવાર ખાઈ શકાય તેવું, શાકની પણ જરૂર ન પડે તેવું અને બનાવેલી રોટલી પણ તમારી ઓછી પડે તેવું ટેસ્ટી એવું કાચી કેરીનું વઘારિયું મેં અહીંયા બનાવ્યું છે. તો કોને કોને કાચી કેરીની વાનગી કે આ રીતે વઘારિયું ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આગળ તમારે કાચી કેરીની કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટમાં બતાવજો. હું બનાવવા માટે ચોક્કસથી ટ્રાય કરીશ. જો તમને પણ મારી આ રેસીપી સારી લાગી હોય તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરી અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ